શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી। શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે થાનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા, ઉપપ્રમુખ રાજુભાઈ અલગોતર, ભાજપ શહેર પ્રમુખ મુળુભા ગઢવી તેમજ ચીફ ઓફિસર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, વાલીગણ અને હાઈસ્કૂલના આચાર્ય શ્રી એમ ઝાલા સાહેબ તેમજ શિક્ષકો, ભાઈ બહેનો, વિદ્યાર્થીઓની હાજરીમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી। આજના પ્રસંગે ખાસ કરીને એનસીસીના કેડેટ્સ દ્વારા પરેડનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીત અને દેશના શહીદો વિશે વિદ્યાર્થીનીઓએ વક્તવ્ય આપ્યું હતું અને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં કરેલ સુંદર પ્રદર્શન માટે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા। સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા દ્વારા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ જે 15મી ઓગસ્ટે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તેમને નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીનું પ્રાસંગિક પ્રવચન અને આચાર્ય શ્રી પ્રહલાદસિંહ ઝાલા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। પ્રતિનિધિ જળુ વિજયભાઈ, થાનગઢ। નમસ્કાર મિત્રો, હું છું જળુ વિજયભાઈ, દીવ મિરેલિયું, થાનગઢથી। અત્યારે આપણે મ્યુનિસિપલ હાઈસ્કૂલે પહોંચ્યા છે, તો ચાલો તેમના વિદ્યાર્થી સાથે જ વાત કરીએ। બેન, આપનું નામ જણાવશો? મારું નામ દવે દેવાંશી હિતેશભાઈ છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। બેન, આપણે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો? અમારી શાળામાં આજે 15મી ઓગસ્ટ એટલે કે આપણા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં થાનગઢ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય સદસ્યો શ્રી હાજર રહ્યા હતા, તેમજ અમારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણો પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, તેમજ અમારી શાળાની ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓ દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જે આપણને શીખવતું હતું કે ફોનના દુરુપયોગથી આપણને શું ગેરલાભ થઈ શકે છે। આજના જે યુગમાં જે છે યુવાનો છે એની પાસે બધી વસ્તુ માટે સમય છે, પરંતુ પોતાના દેશ માટે તે 1 કલાક પણ કાઢી શકતા નથી। એટલે હું દેશના યુવાનોને વિનંતી કરવા માગું છું કે તે કોઈ પણ રાષ્ટ્રીય પર્વ એટલે કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના દિવસે 1 કલાક કાઢીને પણ પોતાના દેશ માટે ફક્ત 1 કલાક કાઢીને રાષ્ટ્રીય ધ્વજને વંદન કરવા જાય અને રાષ્ટ્રીય પોતાની જે દેશ પ્રત્યેની નૈતિક ફરજ છે તેને ભજવે। ઓકે, શું નામ જણાવો? સિનિયર કેડેટ સાપરાનંદની। બેન, આપણે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? કાર્યક્રમમાં તો સૌથી પહેલાં ધ્વજવંદન કરાવ્યું અને પછી જે અમારી એનસીસીની ટ્રેનિંગની જે કેટલાય વર્ષોની અમારી જે ટ્રેનિંગ છે એનું પ્રદર્શન કરવામાં આવ્યું, જે અમે પરેડ કાઢી હતી, બહુ મોટી હતી થોડીક, અને ઘણી બધી વસ્તુઓ જેમ કે આપણા દેશના શહીદ જવાનોનો ઘણા બધા વક્તવ્ય આપ્યું। આમાં ખાસ કોણ હાજર રહ્યા હતા? ખાસ પ્રમુખ હતા, ઉપપ્રમુખ હતા, ઘણા બધા મહાનુભાવો હતા, ઘણા બધા હતા, કેડેટ્સ હતા, આચાર્યશ્રી હતા। ઓકે, થેન્ક યુ। બેન, આપનું નામ જણાવશો? મારું નામ મકવાણા વિશ્વા છે। બેન, આપણે શું કાર્યક્રમમાં હતું? આજે 15મી ઓગસ્ટના દિવસે અહીં ઉપસ્થિત આવેલા મહેમાનો તથા અમારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા ઘણી બધી સ્પીચ પણ બોલવામાં આવી હતી, જેમાં આપણા ભારતના શહીદ જવાનો વિશે ઘણી બધી માહિતી પણ આપવામાં આવી અને તેઓ કેવી રીતે પોતાના દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું અને પોતાની જવાની ગુમાવી હતી તે પણ જણાવવામાં આવ્યું હતું। અહીંયા ઉપસ્થિત ઘણા બધા મહેમાનો અમને થોડી ઘણી મદદ કરી અને થોડું પ્રોત્સાહન પણ આપ્યું હતું। હું આપણા ભારતના નાગરિકો તથા ભાઈઓ બહેનોને જણાવવા માગું છું કે ધ્વજ આજે 15મી ઓગસ્ટ છે, તો તમામ ભાઈઓ બહેનો કોઈ ઘરે ના રહે અથવા પોતાના ઘરેથી પણ પોતાના દેશને એક સલામ તો આપે જ। મારું નામ રાણા પ્રદ્યુમનસિંહ દેવભા, થાનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રી। આજ રોજ 80મો સ્વાતંત્ર્ય પર્વ દિવસ નિમિત્તે આઝાદ ચોકની અંદર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। તેમાં નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલા હતા, ત્યારે એ બાળકોને પ્રોત્સાહિત રૂપે પુસ્તકો, ઇનામોનું આપવામાં આવ્યા હતા। ત્યારબાદ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં પણ ધ્વજારોહણ કરવામાં આવેલું હતું, તેમાં ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ કરેલું હતું। ત્યાં પણ એનસીસી પરેડ થયેલી હતી। ત્યાં એનસીસીના એવા બાળકો હતા જે પરેડમાં જયેલા બહારગામ, તેમને ઇનામ રૂપે સર્ટિફિકેટ આપેલા તથા પ્રોત્સાહન આપેલું અને દરેક વિદ્યાર્થીઓને જે ભાગ લે એમને પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલું હતું। આ રોજ થાન નગરપાલિકા વતી હું એટલું થાન નગરજનોને કહું છું કે સ્વચ્છ માટે થાનને સ્વચ્છ બનાવો, સુંદર બનાવો અને સ્વચ્છતા ઉપર નગરપાલિકાને આપ સાથ અને સહકાર પૂરેપૂરો આપો એવી અપેક્ષા રાખું છું। અને આજના દિવસે બધાને થાન નગરજનોને શુભકામના આપું છું કે આપ થાનને ખૂબ સુંદર બનાવો અને સ્વચ્છ બનાવો એવું વસ્તુ ભારત માતા કી જય। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર।
આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.